રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર અને સ્વાગત છે। આજે આપણે ગુજરાત યુએસસી રિપીલ એક્ટ પર એકદમ ઝડપી રિવિઝન કરીશું। નિયમો બહુ સરળ છે। હું સવાલ પૂછીશ અને અમારા એક્સપર્ટ આપશે સીધો ટુ ધ પોઈન્ટ જવાબ। મનમાં જવાબ નક્કી કરી લેજો। તૈયાર છો? ઓકે, તો ચાલો સીધા જ આ ચેલેન્જમાં જમ્પ લાવીએ। કોઈ લાંબી વાત નહીં, ફક્ત ફેક્ટ્સ। ચાલો શરૂ કરીએ। ચાલો આવી જઈએ આપણા પહેલા સેક્શન પર। આ છે યુએલસીના ફાઉન્ડેશન અને તેના રદ્દીકરણ વિશે। બરાબર ધ્યાન આપજો। પ્રશ્ન નંબર 1, યુસી એટલે કે અર્બન લેન્ડ સીલિંગનો મુખ્ય કાયદો કયા વર્ષમાં ઘડાયો હતો? જવાબ છે 1976। પ્રશ્ન નંબર 2, યુએલસી રિપીલ એક્ટ કયા વર્ષમાં અમલી બન્યો? જવાબ 1999। પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં યુએલસી નાબૂદી અધિનિયમ કઈ તારીખથી અમલમાં આવ્યો? જવાબ છે 30 માર્ચ 1999। પ્રશ્ન નંબર 4, યુએલસી કાયદો નાબૂદ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જવાબ શહેરી જમીન બજાર ખુલ્લું કરવા અને બાંધકામને વેગ આપવા। પ્રશ્ન નંબર 5, નાબૂદી અધિનિયમની કઈ કલમ હેઠળ મુખ્ય કાયદો રદ કરવામાં આવ્યો? જવાબ છે કલમ 2। તો આ પાયાની વાત એકદમ સ્પષ્ટ છે। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ વિભાગ 2, જેમાં આપણે જોગવાઈઓ અને તેના વ્યાપ વિશે જાણીશું। પ્રશ્ન નંબર 6, જો સરકાર દ્વારા જમીનનો કબજો લઈ લેવાયો હોય તો નાબૂદી પછી તે પરત મળે? જવાબ છે ના। પ્રશ્ન નંબર 7, જો માત્ર કાગળ પર કબજો હોય અને વાસ્તવિક કબજો માલિક પાસે હોય તો? જવાબ જમીન મૂળ માલિકને પરત મળી શકે। પ્રશ્ન નંબર 8, કઈ કલમ હેઠળ બચેલી કાર્યવાહી એટલે કે સેવિંગ્સ અંગેની જોગવાઈ છે? જવાબ છે કલમ 3। પ્રશ્ન નંબર 9, જો જમીન માટે વળતર ચૂકવાઈ ગયું હોય તો નાબૂદીની શું અસર થાય? જવાબ સરકાર તે જમીન પરત આપવા બંધાયેલ નથી। પ્રશ્ન નંબર 10, યુએલસી નાબૂદી પછી શું સરકાર નવી જમીન સંપાદન કરી શકે? જવાબ છે ના, આ કાયદા હેઠળ નવી કાર્યવાહી થઈ શકે નહીં। હવે એક મુખ્ય કોન્સેપ્ટ સમજીએ જે આ કાયદાનો આધાર છે। પ્રશ્ન નંબર 11, અર્બન એગ્લોમરેશન એટલે શું? જવાબ શહેરી સમૂહ વિસ્તાર। પ્રશ્ન નંબર 12, ગુજરાતના કેટલા શહેરોમાં યુએલસી કાયદો અમલમાં હતો? જવાબ છે 6 શહેરો। ખૂબ સરસ ગતિએ આગળ વધી રહ્યા છીએ। ચલો હવે આગલા સેક્શન પર જઈએ। વાત કરીએ મુક્તિઓ અને પ્રક્રિયાઓ વિશે। પ્રશ્ન નંબર 13, યુએલસી હેઠળ વધારાની જમીન જાહેર કરવાની સત્તા કોની પાસે હતી? જવાબ છે સક્ષમ અધિકારી એટલે કે કોમ્પિટન્ટ ઓથોરિટી। પ્રશ્ન નંબર 14, રિપીલ એક્ટ બાદ પડતર કેસોનું શું થયું? જવાબ તે આપોઆપ રદ એટલે કે એબેટ થયા ગણાય। પ્રશ્ન નંબર 15, શું નાબૂદી પછી યુએલસી મુક્તિવાળી જમીનો પરના નિયંત્રણો દૂર થયા? જવાબ ના, મુક્તિની શરતોનું પાલન કરવું પડે છે। પ્રશ્ન નંબર 16, કઈ કલમ હેઠળ સરકાર મુક્તિ આપતી હતી? જવાબ કલમ 20 અને 21। તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અલગ અલગ પરિસ્થિતિઓમાં શું થયું। ચાલો 2 ખાસ કેસ જોઈએ। પ્રશ્ન નંબર 17, જો કલમ 20 હેઠળ મુક્તિ અપાઈ હોય અને શરત ભંગ થાય તો? જવાબ છે સરકાર જમીન પરત લઈ શકે છે। પ્રશ્ન નંબર 18, યુએલસી નાબૂદી પછી શું જમીન પર ખેતી ચાલુ રાખી શકાય? જવાબ હા, જો તે ઝોનિંગ મુજબ હોય તો। આપણે હવે છેલ્લા તબક્કામાં છીએ। વિભાગ 4 અંતિમ પરિણામો વિશે છે। ચલો આને મજબૂતાઈથી પૂરું કરીએ। પ્રશ્ન નંબર 19, વધારાની જમીન નક્કી કરવા માટે કયું ફોર્મ ભરવાનું હતું? જવાબ ફોર્મ નંબર 1। પ્રશ્ન નંબર 20, રિપેર એક્ટની કલમ 4 શેના વિશે છે? જવાબ કાયદાકીય કાર્યવાહીના અંત એટલે કે એબેટમેન્ટ વિશે। પ્રશ્ન નંબર 21, શું નાબૂદી પછી વળતરની રકમ વધારી શકાય? જવાબ ના। પ્રશ્ન નંબર 22, જો સરકારે કબજો લીધા પછી જમીન ત્રીજા પક્ષને ફાળવી દીધી હોય તો? જવાબ તે ફાળવણી કાયદેસર ગણાય। ચાલો આ કાયદાના કાનૂની સ્વરૂપને સ્પષ્ટ કરીએ। પ્રશ્ન નંબર 23, યુએલસી રિપીલ એક્ટ કેન્દ્ર સરકારનો કાયદો છે? જવાબ છે હા। પ્રશ્ન નંબર 24, શું દરેક રાજ્યે આ નાબૂદી કાયદો સ્વીકારવો ફરજિયાત હતો? જવાબ ના, રાજ્યોએ પોતાના વિધાનસભામાં ઠરાવ પસાર કરવો પડતો હતો।
અને છેલ્લો સવાલ એક મુખ્ય કાનૂની શબ્દ પ્રશ્ન નંબર 25 ડીમ્ડ એક્વિઝિશન એટલે શું? જવાબ કાયદાકીય રીતે માની લીધેલું સંપાદન. અને બસ ડ્રીલ પૂરી. 25 સવાલ 25 જવાબ. ધ્યાન કેન્દ્રિત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર. તો કેવું રહ્યું? તમારો સ્કોર શું હતો? યાદ રાખો, આ એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે. આ વિષય પર માસ્ટરી મેળવવા માટે આ ડ્રીલનું પુનરાવર્તન કરતા રહો. આગલા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો. ઉત્સાહિત સંગીત. નમસ્કાર. ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી માટે યુએલસી કાયદાના આ સુપરફાસ્ટ રિવિઝનમાં સૌનું સ્વાગત છે. આજે આપણે જ્ઞાનને ચકાસીશું, એક પછી એક સવાલોનો મારો ચલાવીશું. અને આ સફરમાં મારી સાથે છે આપણા વિષય નિષ્ણાત. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. ઓકે, તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, યુએલસી કાયદાની મુખ્ય અસરો. પ્રશ્ન નંબર 26. કલમ 10(3) હેઠળના જાહેરનામાની શું અસર થતી? જમીન તમામ બોજામુક્ત સરકાર હસ્તક નિહિત થતી. પ્રશ્ન નંબર 27. કલમ 10(5) નોટિસનો ઉદ્દેશ્ય શું હતો? શાંતિપૂર્વક કબજો સોંપવા માટે. પ્રશ્ન નંબર 28. જો 10(5) પછી કબજો ન સોંપાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી થતી? કલમ 10(6) બળપૂર્વક કબજો. પ્રશ્ન નંબર 29. નાબૂદી અધિનિયમ પછી કલેક્ટરની સત્તામાં શું ફેરફાર થયો? યુએલસી સંબંધી નવી કાર્યવાહી બંધ થઈ. પ્રશ્ન નંબર 30. શું મુક્તિવાળી જમીન વેચવા માટે સરકારની મંજૂરી જોઈએ? હા, જો શરત હોય તો. પ્રશ્ન નંબર 31. યુએલસી હેઠળ રહેણાંકના હેતુ માટે જમીનની મર્યાદા કેટલી હતી? શહેરની કેટેગરી મુજબ, જેમ કે 500 અથવા 1000 ચોરસ મીટર. પ્રશ્ન નંબર 32. કઈ કલમ હેઠળ સરકાર વધારાની જમીન ફાળવી શકતી હતી? કલમ 23. પ્રશ્ન નંબર 33. નાબૂદી પછી શું વળતર પરત ખેંચી શકાય? ના, જો વળતર ચૂકવાઈ ગયું હોય તો પરત ન ખેંચી શકાય. ખૂબ સરસ. પહેલો રાઉન્ડ પૂરો. હવે સીધા જઈએ બીજા વિભાગ પર, નાબૂદી અને તેના પરિણામો. પ્રશ્ન નંબર 34. શું આ કાયદો ફક્ત બિનખેતી એટલે કે એને જમીન પર જ લાગુ હતો? ના, શહેરી સીમામાં આવતી તમામ જમીન પર લાગુ હતો. પ્રશ્ન નંબર 35. વેકેન્ટ લેન્ડ એટલે શું? બાંધકામ વગરની ખાલી જમીન. પ્રશ્ન નંબર 36. યુએલસી કાયદો કઈ સમિતિની ભલામણથી નાબૂદ થયો? વિવિધ વહીવટી સુધારા સમિતિઓની ભલામણથી. પ્રશ્ન નંબર 37. શું નાબૂદી પછી જમીન મહેસૂલ્સ રેકોર્ડમાં ફેરફાર કરવા પડે? હા, જો કબજો ન લીધો હોય તો સરકારનું નામ કમી કરી મૂળ માલિકનું નામ ચડાવવું પડે. પ્રશ્ન નંબર 38. યુએલસીના કેસોમાં અપીલ ક્યાં થતી હતી? યુએલસી ટ્રિબ્યુનલમાં. પ્રશ્ન નંબર 39. રિપીલ એક્ટ બાદ ટ્રિબ્યુનલનું શું થયું? ટ્રિબ્યુનલ નાબૂદ થઈ. પ્રશ્ન નંબર 40. શું સરકાર યુએલસી જમીન પર સરકારી આવાસો બનાવી શકે? હા, જો જમીનનો કબજો લેવાઈ ગયો હોય તો. પ્રશ્ન નંબર 41. પોઈન્ટ ઓફ પોઝેશનનો વિવાદ કઈ કોર્ટમાં સૌથી વધુ ચાલ્યો? સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને માનોહરાવ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના કેસમાં. પ્રશ્ન નંબર 42. શું પંચનામા વગરનો કબજો કાયદેસર ગણાય? ના, પંચનામું અને વાસ્તવિક કબજો બંને જરૂરી છે. પ્રશ્ન નંબર 43. 1999ના નાબૂદી કાયદાથી કયા રાજ્યોને અસર થઈ? જે રાજ્યોએ તેને સ્વીકાર્યો હોય તેમને. તૈયાર છો ત્રીજા વિભાગ માટે? ચાલો શરૂ કરીએ. કાયદાકીય જોગવાઈઓ અને વ્યાખ્યાઓ. પ્રશ્ન નંબર 44. શું યુએલસી કાયદો જમીનના સમાન વિતરણ માટે હતો? હા, તેનો ઉદ્દેશ્ય સમાજવાદી હતો. પ્રશ્ન નંબર 45. કલમ 21 હેઠળની સ્કીમમાં મકાન કોના માટે બનાવવાના હતા? આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે. અને હવે સીધા જઈએ પ્રશ્ન નંબર 48 પર. સક્ષમ અધિકારી એટલે કે કોમ્પિટન્ટ ઓથોરિટી કોણ હોઈ શકે? નાયબ કલેક્ટર દરજ્જાના અધિકારી. અને હવે એકદમ સહેલો સવાલ, પ્રશ્ન નંબર 47. યુએલસી કાયદામાં કુલ કેટલી કલમો હતી? નિષ્ણાત 47 કલમો. પ્રશ્ન નંબર 49. શું યુએલસી હેઠળની વધારાની જમીન ગીરો એટલે કે મોર્ગેજ પર મૂકી શકાતી? નિષ્ણાત માત્ર સરકારની પૂર્વ મંજૂરીથી. પ્રશ્ન નંબર 50. નાબૂદી અધિનિયમની કઈ જોગવાઈઓ રાજ્ય સરકારને કાર્યવાહી કરવા સત્તા આપે છે? નિષ્ણાત કલમ 3 અને 4ના અર્થઘટન મુજબ. પ્રશ્ન નંબર 51. શું નાબૂદી પછી જમીનનો ઝોન આપોઆપ બદલાઈ જાય? ના, તે ડેવલપમેન્ટ પ્લાન એટલે કે ડીપી મુજબ જ રહે છે. ખૂબ સરસ ગતિ છે.
ચાલો આગળ વધીએ ચોથા વિભાગ તરફ નાબૂદી પછીના સંજોગો. પ્રશ્ન નંબર 52. યુએલસી નાબૂદી પછી રજિસ્ટ્રાર જમીન વેચાણના દસ્તાવેજ નોંધી શકે? હા, જો જમીન સરકાર હસ્તક ન હોય તો. પ્રશ્ન નંબર 53. કયા કેસમાં જમીન આપોઆપ મુક્ત થયેલી ગણાય છે? જ્યાં કલમ 10(3)નું જાહેરનામું બહાર ન પડ્યું હોય. પ્રશ્ન નંબર 54. શું યુએલસી કાયદો ઉદ્યોગોના વિકાસમાં અવરોધક હતો? હા, એવું માનવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 55. એક્સેસ વેકેન્ટ લેન્ડની ગણતરી કેવી રીતે થતી? કુલ જમીન માઇનસ માલિકની મર્યાદા એટલે વધારાની જમીન. પ્રશ્ન નંબર 56. શું એક જ વ્યક્તિ અલગ અલગ શહેરોમાં જમીન રાખી શકતી? કુલ મર્યાદાને આધીન. પ્રશ્ન નંબર 57. યુએલસી નાબૂદી બાદ સરકારી તિજોરી પર શું અસર થઈ? વળતર ચૂકવવાની જવાબદારી ઘટી. પ્રશ્ન નંબર 58. શું નાબૂદી અધિનિયમ પૂર્વાલક્ષી એટલે કે રેટ્રોસ્પેક્ટિવ અસર ધરાવે છે? ના, તે ભવિષ્યલક્ષી છે પણ પડતર કેસોને અસર કરે છે. પ્રશ્ન નંબર 59. સ્ક્રુટિની કમિટી શું છે? યુએલસીના કેસોની ચકાસણી માટેની સમિતિ. પ્રશ્ન નંબર 60. શું વારસદારોને યુએલસી નાબૂદીનો લાભ મળે? હા. પ્રશ્ન નંબર 61. જો 10(3) મુજબ જમીન સરકારની થઈ ગઈ હોય અને માલિક વળતર ન સ્વીકારે તો? તો પણ જમીન સરકારની જ ગણાય. પ્રશ્ન નંબર 62. શું નાબૂદી પછી નવા ફોર્મ 1 ભરી શકાય? ના. પ્રશ્ન નંબર 63. યુએલસી કેસમાં સ્ટે આપવાની સત્તા કોની પાસે હતી? હાઈકોર્ટ અને ટ્રિબ્યુનલ પાસે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ 5મા વિભાગ પર પ્રક્રિયા અને વ્યાપક અસરો. ચાલો આને પણ ઝડપથી પૂરો કરીએ. પ્રશ્ન નંબર 64. નાબૂદી પછી શું કલેક્ટર યુએલસી કેસમાં રિવિઝન કરી શકે? ના, રદ થયેલા કાયદા હેઠળ નહીં. પ્રશ્ન નંબર 65. યુએલસી મુક્તિ રદ કરવા માટે કઈ પ્રક્રિયા અનુસરવી પડે? કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપવી પડે. પ્રશ્ન નંબર 66. શું આ કાયદો ગ્રામ્ય જમીનને લાગુ પડતો હતો? ના, માત્ર નિયત શહેરી સમૂહ વિસ્તારમાં. પ્રશ્ન નંબર 67. માસ્ટર પ્લાનની યુએલસીમાં શું ભૂમિકા હતી? જમીન ખેતીની છે કે બિનખેતીની તે નક્કી કરવા માટે. પ્રશ્ન નંબર 68. શું 1999ના નાબૂદી કાયદાથી 1976ના મૂળ કાયદાની તમામ કલમો રદ થઈ? હા. પ્રશ્ન નંબર 69. શું નાબૂદી પછી યુએલસી જમીન પર ખેતી કરવા માટે પ્રીમિયમ ભરવું પડે? ના, જો તે ખેતીની જમીન હોય તો નહીં. પ્રશ્ન નંબર 70. યુએલસી નાબૂદી બાદ શહેરોમાં જમીનના ભાવ પર શું અસર થઈ? જમીનની ઉપલબ્ધતા વધતા બજારમાં ફેરફાર આવ્યો. પ્રશ્ન નંબર 71. શું કોઈ સંસ્થા યુએલસીમાંથી મુક્તિ મેળવી શકતી? હા, લોકહિતના કામ માટે. પ્રશ્ન નંબર 72. કલમ 20 હેઠળની મુક્તિ કોણ આપતું હતું? નિષ્ણાત, રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 73. સોગંદનામું એટલે કે એફિડેવિટ યુએલસીમાં શા માટે લેવામાં આવતું? જમીન ધારણ કરવાની વિગતોની સત્યતા માટે. પ્રશ્ન નંબર 74. જો માલિકે જમીન છુપાવી હોય તો નાબૂદી પછી શું થાય? જો સરકારના ધ્યાનમાં ન આવ્યું હોય તો માલિકને ફાયદો થઈ શકે. અને આજનો છેલ્લો સવાલ નંબર 75. શું નાબૂદી પછી જમીનનું ટાઇટલ ક્લિયરન્સ સરળ બન્યું? હા. અને આ સાથે જ આપણું આજનું રેપિડ ફાયર રિવિઝન અહીં પૂરું થાય છે. આટલા બધા સવાલોના સચોટ અને ઝડપી જવાબ આપવા બદલ અમારા નિષ્ણાતનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઝડપી પુનરાવર્તન સૌની તૈયારીમાં ખૂબ કામ આવશે. જતા પહેલા એક સવાલ વિચારવા માટે. આટલી ચર્ચા પછી પણ યુએલસી કાયદાનો કયો મુદ્દો સૌથી વધુ ચર્ચાસ્પદ લાગે છે? જરૂર વિચારજો. ફરી મળીશું. નમસ્કાર મિત્રો, પરીક્ષાની તૈયારીઓ જોરમાં ચાલી રહી હશે. ચાલો આજે આપણે યુએલસી એક્ટ એટલે કે અર્બન લેન્ડ સીલિંગ એક્ટનું એકદમ ફાસ્ટ રેપિડ ફાયર રિવિઝન કરીએ. હું સવાલ પૂછીશ અને આપણા એક્સપર્ટ આપશે એનો ટૂંકો ને સચોટ જવાબ. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આજના આ રિવિઝન ડ્રિલમાં આપણે 4 મુખ્ય વિભાગો કવર કરીશું. પહેલું, વળતર અને કાયદાનો વ્યાપ. બીજું, કબજો, સત્તા અને નાબૂદી. ત્રીજું, નાબૂદી પછીના નિયમો. અને છેલ્લે કેટલાક એડવાન્સ્ડ કોન્સેપ્ટ્સ અને પ્રક્રિયાઓ. તો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ જઈએ પહેલા વિભાગ પર. વિભાગ 1, વળતર અને વ્યાપ. અહીં આપણે યુએલસી એક્ટના મૂળભૂત નાણાકીય પાસાઓ અને તેની મુખ્ય વ્યાખ્યાઓ પર આધારિત સવાલો જોઈશું. પ્રશ્ન નંબર 76. યુએલસી એક્ટ હેઠળ સરકાર દ્વારા સંપાદિત વધારાની જમીન માટે વળતરની મહત્તમ મર્યાદા કેટલી હતી? 2 લાખ રૂપિયા. પ્રશ્ન નંબર 77. આ વળતરની ચૂકવણી કયા સ્વરૂપમાં કરવામાં આવતી હતી? રોકડ અને બોન્ડ્સ. પ્રશ્ન નંબર 78. સક્ષમ અધિકારીના હુકમ સામે અપીલ કરવા માટે કેટલો સમય મળતો હતો?
30 દિવસ. પ્રશ્ન નંબર 79. શું યુએલસી એક્ટ રદ થવાથી ગેરકાયદેસર બાંધકામો કાયદેસર થઈ જતા? ના. પ્રશ્ન નંબર 80. જો સરકારે વળતર ચૂકવી દીધું હોય અને જમીન પરત કરવાની હોય તો વળતર રિફંડની જોગવાઈ કઈ કલમમાં હતી? નાબૂદી અધિનિયમની કલમ 3(3). પ્રશ્ન નંબર 81. યુએલસી એક્ટ ભારતના કયા રાજ્યને લાગુ પડતો ન હતો? જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 82. યુએલસી કાયદા મુજબ કુટુંબની વ્યાખ્યા શું હતી? પતિ, પત્ની અને તેમના સગીર બાળકો. પ્રશ્ન નંબર 83. એક પુખ્ત વયના દીકરાને કુટુંબના ભાગ તરીકે ગણવામાં આવતો કે એક અલગ યુનિટ તરીકે? એક અલગ યુનિટ તરીકે. સરસ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. આ વિભાગમાં આપણે જમીનના કબજા, સત્તા અને કાયદાની નાબૂદીને લગતા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પ્રશ્ન નંબર 84. નાબૂદી પછી યુએલસી હેઠળની ખેતીની જમીન બિનખેતી એને થઈ શકતી હતી? હા, જીડીસીઆર અને અન્ય મહેસૂલી કાયદાઓ મુજબ. પ્રશ્ન નંબર 85. નાબૂદી સમયે જે જમીન સંપાદનના કેસો અધૂરા હતા તેનું શું થયું? આપોઆપ બંધ થઈ ગયા? પ્રશ્ન નંબર 86. વાસ્તવિક કબજો સરકાર પાસે નથી તેવું સાબિત કરવાની જવાબદારી કોની હતી? મૂળ જમીન માલિકની. પ્રશ્ન નંબર 87. જો પંચનામા પર પંચોની સહી ન હોય તો શું તે કાયદેસર કબજો ગણાતો? ના. પ્રશ્ન નંબર 88. યુએલસી કાયદો રદ થતાં કોમ્પિટન્ટ ઓથોરિટીની કચેરીઓનું શું થયું? બંધ થઈ ગઈ અથવા અન્ય મહેસૂલી કામગીરીમાં ભેળવી દેવામાં આવી. પ્રશ્ન નંબર 79. શું યુએલસી હેઠળ મુક્તિ પામેલી જમીન પર બેંક લોન આપી શકતી હતી? હા, મુક્તિના આદેશની ચકાસણી કરીને. પ્રશ્ન નંબર 90. બંધારણ મુજબ જમીન કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદી. પ્રશ્ન નંબર 91. યુએલસી એક્ટને રદ કરવાનું મુખ્ય કારણ શું હતું? કાયદાનો દુરુપયોગ. પ્રશ્ન નંબર 92. 7(12)ના ઉતારામાંથી યુએલસીની નોંધ કમી કરાવવા કોને અરજી કરવી પડતી? મામલતદાર કે કલેક્ટરને? પ્રશ્ન નંબર 93. જો 1999 પહેલાં સંપાદન પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો શું સરકાર પછીથી કબજો લઈ શકતી? ના. ઓકે, ત્રીજા વિભાગમાં આપનું સ્વાગત છે. અહીં આપણે યુએલસી એક્ટ રદ થયા પછીના નવા નિયમો અને તેની અસરો પર ફોકસ કરીશું. પ્રશ્ન નંબર 94. સરકારે કાયદેસર રીતે સંપાદિત કરેલી જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કરી શકાતો? જાહેર હેતુ. પ્રશ્ન નંબર 95. કયા પ્રકારની જમીનોને મૂળ કાયદા હેઠળ મુક્તિ મળેલી હતી? જાહેર રસ્તા, બગીચા કે સરકારી અનામત? પ્રશ્ન નંબર 96. નાબૂદી પછી શહેરી વિસ્તારોમાં જમીન રાખવાની માલિકી મર્યાદા શું હતી? કોઈ મર્યાદા નહીં. પ્રશ્ન નંબર 97. આ કાયદાની નાબૂદીના સૌથી મોટા લાભાર્થી કોણ બન્યા? જમીન માલિકો અને રિયલ એસ્ટેટ સેક્ટર. પ્રશ્ન નંબર 98. શું યુએલસીમાંથી મુક્ત થયેલી જમીન નવી શરતમાં ફેરવાઈ જતી હતી? ના. પ્રશ્ન નંબર 99. નાબૂદી કાયદાની બંધારણીય માન્યતાને કોણે યથાવત રાખી હતી? સુપ્રીમ કોર્ટે. પ્રશ્ન નંબર 100. યુએલસી નાબૂદીથી શું જમીનની મૂળ શરત પર કોઈ અસર થતી હતી? ના, કોઈ અસર નહીં. પ્રશ્ન નંબર 101. શું પુખ્ત પુત્રીને પરિવારની વ્યાખ્યામાં સામેલ કરાઈ હતી? ના, તે એક અલગ યુનિટ ગણાતી. પ્રશ્ન નંબર 102. જો સરકાર કલમ 10(3) હેઠળ જમીન સંપાદનની જાહેરાત કરે અને તે પછી મૂળ માલિક જમીન વેચે તો તે વ્યવહારનું શું થાય? રદ-બાતલ, વોઇડ. પ્રશ્ન નંબર 103. શું યુએલસી એક્ટ હેઠળ મળેલી મુક્તિની શરતો કાયદો રદ થયા પછી પણ ચાલુ રહેતી? હા. પ્રશ્ન નંબર 104. મૂળ યુએલસી એક્ટની કઈ કલમ હેઠળ બિનખેતી જમીન પર બાંધકામની મર્યાદા નક્કી કરાઈ હતી? કલમ 4. પ્રશ્ન નંબર 105. શું યુએલસી કાયદો રદ થવાથી સરકારી જમીન પરના દબાણ કાયદેસર થઈ જતા? ના. પ્રશ્ન નંબર 106. જો સરકારે કલમ 10(5) હેઠળ નોટિસ આપી હોય પણ વાસ્તવિક કબજો ન લીધો હોય તો જમીનનું શું થાય? જમીન મૂળ માલિકને પરત મળે. પ્રશ્ન નંબર 107. સરકારનો કબજો સાબિત કરવા માટે કયા નક્કર પુરાવા જરૂરી હતા? સ્થળ પર બનાવેલું પંચનામું અને કબજાની રસીદ. પ્રશ્ન નંબર 108.
શું યુએલસી કાયદો રદ થવાથી જમીનને એનેમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સરળ બની? હા. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી ટેકનિકલ વિભાગ પર આવી ગયા છીએ. આ વિભાગમાં આપણે યુએલસી એક્ટની કેટલીક ઊંડાણપૂર્વકની બાબતો પર સવાલ જવાબ કરીશું. પ્રશ્ન નંબર 109. યુએલસી કાયદા હેઠળ જમીનના ઝોનિંગમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે હતી? શહેરી વિકાસ વિભાગ. પ્રશ્ન નંબર 110. શું સરકાર ચૂકવેલું વળતર પાછું માંગી શકતી હતી? ના, નાબૂદી કાયદાની કલમ 3(1) ક મુજબ નહીં. પ્રશ્ન નંબર 111. જો સરકારે જમીનનો કબજો લઈને તેના પર કોઈ બાંધકામ કરી દીધું હોય તો શું તે જમીન પરત મળી શકતી? ના. પ્રશ્ન નંબર 112. નાબૂદી પછી શું કલેક્ટર કલમ 10(1) હેઠળ નવી નોટિસ કાઢી શકતા? ના. પ્રશ્ન નંબર 113. શું આ કાયદો ચેરિટેબલ ટ્રસ્ટની જમીનને પણ લાગુ પડતો હતો? હા. પ્રશ્ન નંબર 114. નાબૂદી પછી કાયદાના નિયંત્રણમાંથી મુક્ત થયેલી જમીનને મહેસૂલી રેકોર્ડમાં શું કહેવામાં આવતી? યુએલસી મુક્ત જમીન. પ્રશ્ન નંબર 115. જો પત્નીના નામે અલગથી જમીન હોય તો શું તેને અલગ યુનિટ ગણવામાં આવતો? ના. પ્રશ્ન નંબર 116. યુએલસીના કેસો માટે સામાન્ય રીતે સક્ષમ અધિકારી કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે કોણ કાર્ય કરતું? જિલ્લા કલેક્ટર. પ્રશ્ન નંબર 117. નાબૂદી પછી શું સરકાર કલમ 10(6) હેઠળ બળ પ્રયોગ કરીને કબજો લઈ શકતી? ના. પ્રશ્ન નંબર 118. યુએલસી કાયદાનો ભંગ કરવા બદલ કઈ કલમ હેઠળ સજાની જોગવાઈ હતી? કલમ 38. પ્રશ્ન નંબર 119. વારસામાં મળેલી મિલકત માટે યુએલસીની મર્યાદા કઈ તારીખથી ગણવામાં આવતી? જે તારીખે વારસાદારને હક પ્રાપ્ત થાય તે તારીખથી. પ્રશ્ન નંબર 120. જો વાસ્તવિક કબજો મૂળ માલિક પાસે હોય તો તે 7/12 માંથી સરકારનું નામ કેવી રીતે કમી કરાવી શકતો? અરજી કરીને. પ્રશ્ન નંબર 121. કોઈ વ્યક્તિ પાસે મર્યાદા કરતાં વધુ જમીન છે કે નહીં તે નક્કી કરવા માટેની નિર્ણાયક તારીખ કઈ હતી? 17 ફેબ્રુઆરી 1976. પ્રશ્ન નંબર 122. શું નવી શરતની જમીન યુએલસી નાબૂદ થવાથી આપોઆપ જૂની શરતમાં ફેરવાઈ જતી? ના. પ્રશ્ન નંબર 123. શું જમીન માલિક જાતે જ પોતાની વધારાની જમીન સરકારને સોંપી શકતો હતો? હા. ચાલો હવે અંતિમ 2 સવાલો લઈએ. પ્રશ્ન નંબર 124. જો મુક્તિની શરતોનો ભંગ થાય તો શું નાબૂદી પછી પણ સરકાર પ્રીમિયમ વસૂલી શકતી હતી? હા. અને આજનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 125. કાયદામાં લેન્ડ એપોર્ચ્યુનન્ટ શબ્દનો અર્થ શું થતો હતો? કોઈ બાંધકામ સાથે જોડાયેલી જરૂરી ખુલ્લી જમીન. ખૂબ સરસ. તો આ હતું આપણું યુએલસી એક્ટ પરનું રેપિડ ફાયર રિવિઝન. આશા છે કે આનાથી તમારા ઘણા કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હશે અને પરીક્ષા માટે તમારો આત્મવિશ્વાસ વધ્યો હશે. આગામી સેશનમાં નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી તૈયારી ચાલુ રાખજો. ચલો મિત્રો, યુએલસી એક્ટના ફાઇનલ રિવિઝન માટે તૈયાર થઈ જાઓ. આ છે આપણી રેપિડ ફાયર ડ્રિલ. નિયમ બહુ સિમ્પલ છે. હું સવાલ પૂછીશ અને અમારા એક્સપર્ટ તમને આપશે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ. તમારી તૈયારી કેટલી છે એ ચકાસવાનો આ બેસ્ટ મોકો છે. તો ચલો શરૂ કરીએ. ઓકે, તો શરૂ કરીએ. સવાલ નંબર 126. શું 1976નો કાયદો બંધારણની 9મી અનુસૂચિમાં હતો? હા. સરસ. આગળનો સવાલ નંબર 127. નાબૂદી પછી અબેટમેન્ટનો અર્થ શું થાય છે? ચાલતી કાયદાકીય કાર્યવાહીનો અંત. રેડી? સવાલ નંબર 128. શું નાબૂદી પછી વળતરની રકમ માટે સિવિલ કોર્ટમાં જઈ શકાય? ના, જો પ્રક્રિયા રદ થઈ ગઈ હોય તો. ઓકે. અને હવે સવાલ નંબર 129. યુએલસી નાબૂદી પછી શું ડેવલપર્સ ટાઉનશીપ બનાવી શકે છે? હા, રેવન્યુ અને જીડીસીઆરના નિયમો મુજબ. ચાલો યાદ કરો જોઈએ. સવાલ નંબર 130. કઈ કલમ હેઠળ જમીન ધારણ કરવાની મર્યાદા એટલે કે સીલિંગ લિમિટ હતી? કલમ 4. હવે એક થોડો ટેકનિકલ સવાલ. નંબર 131. શું હાઈકોર્ટના સ્ટે ઓર્ડર દરમિયાન નાબૂદી કાયદો લાગુ પડે, સ્ટે ઉઠ્યા પછી અથવા તેની અસરો મુજબ લાગુ પડે? આગળ વધીએ. સવાલ નંબર 132. યુએલસી હેઠળ નબળા વર્ગો માટેના મકાનોના વેચાણ પર કોનું નિયંત્રણ હતું? સરકારનું. કલમ 21 હેઠળ. ફટાફટ જવાબ આપજો. સવાલ નંબર 133. શું નાબૂદી પછી જમીન માલિક હક ત્યાગ કરી શકે છે? હા.
ચાલો હવે આગળ વધીએ. સવાલ નંબર 134. યુએલસી રીપીલ એક્ટમાં કુલ કેટલી કલમો છે? 5 કલમો. ધ્યાનથી સાંભળજો. સવાલ નંબર 135. શું આ કાયદો કોર્પોરેશનની કપાત એટલે કે ટીપી સ્કીમને અસર કરે છે? ના, ટીપી સ્કીમ એક અલગ કાયદો છે. એક બહુ જ અગત્યનો મુદ્દો. સવાલ નંબર 136. જો કોઈએ યુએલસી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો શું તે યુએલસી નાબૂદીથી કાયદેસર નથી થતું? ઓકે, હવે સવાલ નંબર 137. શું યુએલસી નાબૂદી પછી નોન એગ્રીકલ્ચરલ એટલે કે એને સર્ટિફિકેટ જલ્દી મળે છે? હા, કારણ કે જો જમીન મુક્ત હોય તો યુએલસીનો અભિપ્રાય હવે જરૂરી નથી. ચાલો આગળનો સવાલ નંબર 138. કયા કેસમાં જમીન માલિક રિસ્ટોરેશન એટલે કે પુનઃપ્રાપ્તિ માંગી શકે છે જો કબજો ગેરકાયદેસર રીતે લેવાયો હોય તો? અહીં ફોકસ કરજો. સવાલ નંબર 139. શું યુલક કાયદો ઉદ્યોગપતિઓ માટે મુક્તિ આપતો હતો? હા, કલમ 20 હેઠળ ઉદ્યોગ માટે મુક્તિ મળતી હતી. હવે એક પ્રોસેસને લગતો સવાલ છે. નંબર 140. નાબૂદી પછી શું જૂની મુક્તિ અરજીઓ પર કોઈ નિર્ણય લેવાય છે? ના, તે બધી પડતર અરજીઓ રદ ગણાય. ચાલો જોઈએ આનો જવાબ શું આવે. સવાલ નંબર 141. યુએલસીમાં કોમ્પિટન્ટ ઓથોરિટીના હુકમને લિખિત નકલ મળવી જરૂરી છે? હા, અપીલ કરવા માટે. ઓકે, હવે આવીએ રેવન્યુ રેકોર્ડ્સ પર. સવાલ નંબર 142. શું નાબૂદી પછી 712માંથી કલમ 20નો ઉલ્લેખ નીકળી જાય છે શરતો પૂરી થયા પછી અથવા સરકારની મંજૂરીથી? આગળ સવાલ નંબર 143. યુએલસી કેસોમાં તલાઠીનો શું રોલ હતો? જમીન માલિકીના પત્રકો પૂરા પાડવાનો. અને હવે સવાલ નંબર 144. શું 1999ના કાયદાથી કલમ 21 હેઠળના મકાન માલિકોને કોઈ ફાયદો થયો? હા, વેચાણની પ્રક્રિયા સરળ બની. ચાલો એક સિનારીઓ લઈએ. સવાલ નંબર 145. જો જમીન પર સ્ટેટ હાઈવે બનતો હોય તો શું યુએલસી લાગુ પડે? ના, તે જમીન સંપાદન એટલે કે લેન્ડ એક્વિઝિશન હેઠળ ગણાય. હવે ટાઇટલ ક્લિયરન્સ પર એક સવાલ. નંબર 146. શું નાબૂદી પછી પણ ટાઇટલમાં યુએલસીનો બોજો દેખાય છે? જો જૂની એન્ટ્રી હોય તો તે ક્લિયર કરાવવી પડે. અધિકારીની સત્તા વિશેનો સવાલ નંબર 147. યુએલસી નાબૂદી પછી શું કલેક્ટર સુઓ મોટો રિવિઝન કરી શકે? ના. એક વ્યાખ્યાને લગતો પ્રશ્ન નંબર 148. અર્બન લેન્ડની વ્યાખ્યામાં ખેતીની જમીન ક્યારે આવે છે? જ્યારે તે માસ્ટર પ્લાનમાં રહેણાંક કે બીજા કોઈ હેતુ માટે હોય ત્યારે. ચાલો હવે આપણે અંત તરફ છીએ. સવાલ નંબર 149. શું 1999ના કાયદાથી વળતરની રકમ પાછી ખેંચાઈ? ના. અને આવી ગયા છીએ આપણે છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર. સવાલ નંબર 150. યુએલસી નાબૂદી કાયદો કઈ તારીખે ગેઝેટમાં પ્રસિદ્ધ થયો હતો? 11 માર્ચ 1999 કેન્દ્રમાં. તો આ સાથે જ આપણું આ રેપિડ ફાયર રિવિઝન અહીં પૂરું થાય છે. આશા રાખું છું કે આ ડ્રીલથી તમારો કોન્ફિડન્સ જરૂર વધ્યો હશે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. નમસ્કાર. ચાલો આજે ફટાફટ રિવિઝન કરીએ યુએલસી એટલે કે શહેરી જમીન ટોચ મર્યાદા કાયદાની નાબૂદી પર. સમય બગાડ્યા વગર ચાલો સીધા જ પ્રશ્નો શરૂ કરીએ. તો જુઓ, નિયમો સીધા છે. આગામી થોડી મિનિટોમાં 50 સવાલો અને તેના સીધા ટૂંકા જવાબો. આ તમારી તૈયારી માટે એકદમ પરફેક્ટ સ્પીડ ટેસ્ટ છે. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. તો પહેલો રાઉન્ડ. અહીં આપણે યુએલસી નાબૂદીના એકદમ બેઝિક એટલે કે પાયાના સવાલો જોઈશું. ચાલો, સવાલ નંબર 151. શું આ કાયદો લીઝ પર આપેલી જમીનને લાગુ પડે? હા, જો તે શહેરી વિસ્તારમાં હોય. સવાલ નંબર 152. યુએલસી નાબૂદી પછી જમીન જૂની શરતની ગણાય કે નવી શરતની? જે મૂળ શરત હોય તે જ રહે. સવાલ નંબર 153. શું નાબૂદી પછી સરકાર વધારાની જમીન પર સ્ટે મૂકી શકે? ના, જો પ્રક્રિયા રદ થઈ ગઈ હોય તો. સવાલ નંબર 154. ફોર્મ નંબર વી યુએલસીમાં શા માટે વપરાતું? વળતરની ચૂકવણી માટે. આગળ વધીએ. સવાલ નંબર 155. શું યુએલસી કાયદામાં ગેરકાયદે કબજો કરનારને સજા થતી? હા. સવાલ નંબર 156. નાબૂદી પછી શું કોર્ટ ફી પરત મળે? ના. સવાલ નંબર 157. શું યુએલસી હેઠળની જમીન પર બિનખેતી પ્રીમિયમ માફ હોય છે? ના. અને સવાલ નંબર 158.
યુએલસી નાબૂદી પછી સોગંદનામું ક્યારે જરૂરી બને છે? જમીન વેચાણ વખતે અથવા ટાઇટલ ક્લિયરન્સ વખતે. ઓકે, સવાલ નંબર 159. શું યુએલસી હેઠળની જમીન ગીરો એટલે કે મોર્ગેજ મુક્ત થઈ શકે? નિષ્ણાત: હા, જો તે સરકાર હસ્તક ન હોય તો. સવાલ નંબર 160. ડીમ્ડ પોઝેશન અને ફિઝિકલ પોઝેશન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ડીમ્ડ એટલે કાગળ પર, ફિઝિકલ એટલે સ્થળ પર. અને આ મુદ્દો બરાબર સમજી લેજો. જેમ હમણાં જ જવાબ મળ્યો, ડીમ્ડ એટલે ખાલી કાગળ પર કબજો, જ્યારે ફિઝિકલ એટલે વાસ્તવિક સ્થળ પરનો કબજો. આ બે શબ્દો આખા કાયદામાં બહુ જ મહત્વના છે. ચાલો આગળનો સવાલ. નંબર 161. શું નાબૂદી પછી 10-1નું જાહેરનામું રદ થઈ શકે? હા, જો કબજો ન લીધો હોય તો. સવાલ નંબર 162. યુએલસી હેઠળ વધારાની જમીન એટલે શું? મર્યાદાથી વધુ જમીન. સવાલ નંબર 163. શું 1999ના કાયદાથી રાજ્ય સરકારને આર્થિક નુકસાન થયું? વળતર ન ચૂકવવાથી ફાયદો થયો, પણ જમીન ગુમાવી. ચાલો હવે સેક્શન 2. અહીં આપણે વાત કરીશું કે કાયદો નાબૂદ થયા પછી પ્રક્રિયામાં શું ફેરફારો આવ્યા અને તેની અસરો શું થઈ. પ્રશ્ન નંબર 164. સોશિયલિસ્ટ પેટર્ન ઓફ સોસાયટી કયા કાયદાનો પાયો હતો? યુએલસી એક્ટ 1976. 165. શું યુએલસી નાબૂદી પછી ખેડૂતો પોતાની જમીન પ્લોટિંગ કરી વેચી શકે? હા, જો તે ઝોનિંગમાં હોય તો. 166. કલમ 20ની મુક્તિ ક્યારે રદ થઈ શકે? જો શરતનો ભંગ થાય ત્યારે. અને 167. શું નાબૂદી પછી 7 ચોદારામાંથી સરકારનું નામ કમી કરવા માટે કોર્ટ જવું પડે? ના, મહેસૂલી રાહે અરજી કરી શકાય. ઠીક છે. સવાલ નંબર 168. યુએલસી નાબૂદી બાદ ગુજરાત સરકારે કયો ઠરાવ કર્યો? નિષ્ણાત: 30-30-1999નો ઠરાવ. સવાલ નંબર 169. શું આ કાયદો પબ્લિક ટ્રસ્ટને મુક્તિ આપતો હતો? હા, અમુક શરતોએ. 170. યુએલસી હેઠળ વળતર કોણ નક્કી કરતું? સક્ષમ અધિકારી. સવાલ 171. શું નાબૂદી પછી ડેવલપમેન્ટ પરમિશન મળે? હા. આગળ વધીએ. સવાલ 172. યુએલસી કાયદામાં ખાલી જમીનની વ્યાખ્યા કઈ કલમમાં હતી? કલમ 2Q. 173. શું આ કાયદો 1999 પછી નવી જમીન પચાવી પાડનારને રોકે છે? ના, તે માટે લેન્ડ ગ્રેવિંગ એક્ટ છે. 174. યુએલસી નાબૂદી પછી વારસાઈની એન્ટ્રીમાં યુએલસીનો બાદ નડે? ના. અને સવાલ 175. શું 1999ના કાયદાથી ગરીબોને જમીન મળતી બંધ થઈ? હા, સરકારી સંપાદન બંધ થવાથી. અને હવે ત્રીજો વિભાગ. આમાં આપણે કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ એટલે કે લીગલ અને એડમિન પ્રોસેસ પર ફોકસ કરીશું. ઓકે. સવાલ નંબર 176. કોમ્પિટન્ટ ઓથોરિટીના આદેશ સામે ક્યાં જવાય? નિષ્ણાત અપીલ અધિકારી પાસે. 177. શું યુએલસી નાબૂદી પછી પ્રીમિયમ દરોમાં ઘટાડો થયો? ના, તે જમીન મહેસૂલ નિયમો મુજબ રહે છે. 171. યુએલસીમાં સર્વે નંબર અને બ્લોક નંબરની ભૂમિકા શું હતી? જમીન ઓળખવા માટે. 179. શું 1999નો કાયદો બહુમાળી ઇમારતોને પ્રોત્સાહન આપે છે? હા, જમીન મુક્ત થવાથી બાંધકામ વધ્યું. ચાલો સવાલ નંબર 180. યુએલસી હેઠળ મુક્તિ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા? પ્રોજેક્ટ રિપોર્ટ અને એફિડેવિટ. 181. શું નાબૂદી પછી સરકાર બજાર કિંમત મુજબ વળતર માગે? ના. અને 182. યુએલસી નાબૂદી પછી 7/12માં સિલીમનો બોજો કોણ કમી કરે? મામલતદાર કલેક્ટરના આદેશથી. આ ખાસ યાદ રાખજો. જવાબ હમણાં જ મળ્યો અને સ્ક્રીન પર પણ છે. આ કામ કોણ કરે? મામલતદાર. પણ કોના આદેશથી? કલેક્ટરના આદેશથી. આ સવાલ પૂછાઈ શકે છે. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 183. શું આ કાયદો ધાર્મિક સંસ્થાઓને અસર કરે છે? હા. 184. યુએલસી હેઠળ વધારાની જમીન પર કોનો પ્રથમ હક હતો? રાજ્ય સરકારનો. 185. શું 1999ના કાયદા પછી કબજા ફેરફાર એટલે કે મ્યુટેશન સહેલા થયા? હા. અને 186. યુએલસીમાં અપીલ માટે કેટલા સમયની મર્યાદા હતી? 30 દિવસ. આ જુઓ, 30 દિવસ. આ નંબર મગજમાં ફિટ કરી લેજો. અપીલ માટેની સમયમર્યાદા કેટલી? ફક્ત 30 દિવસ. આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો આંકડો છે. ઓકે, હવે એક જ સવાલ આ સ્લાઇડ પર. નંબર 187. શું નાબૂદી પછી ભૂમાફિયાને ફાયદો થયો? નિષ્ણાત: વિવેચકો મુજબ હા, પણ કાયદેસર રીતે જમીન માલિકોને. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને ચોથા વિભાગમાં.
અહીં આપણે આ કાયદાની નાબૂદીની મોટી અસરો અને એના વિશ્લેષણ પર વાત કરીશું. ચાલો, સવાલ નંબર 188. યુએલસી નાબૂદી કાયદાની કલમ 5 શેના વિશે છે? નિષ્ણાત: નાબૂદીની અસરો વિશે. 189. શું આ કાયદો સરકારી કર્મચારીની જમીન પર પણ લાગુ હતો? હા. સવાલ નંબર 190. યુએલસી હેઠળ ઝોન એટલે શું? શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્ધારિત વિસ્તાર. 191. શું નાબૂદી પછી કોર્ટમાં પડતર કેસોના લીધે જમીન બ્લોક રહે? હા, જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી. સવાલ નંબર 192. યુએલસી નાબૂદી પછી રજિસ્ટ્રાર દસ્તાવેજ નોંધવા ના પાડી શકે? નિષ્ણાત: માત્ર જો જમીન સરકાર હસ્તક હોવાની એન્ટ્રી ચાલુ હોય તો. 193. શું નાબૂદી પછી 10/5ની નોટિસ રદ ગણાય? હા, જો કબજો ન લેવાયો હોય તો. 194. યુએલસીમાં માસ્ટર પ્લાન કોણ તૈયાર કરતું? શહેરી વિકાસ સત્તામંડળ. 195. શું 1999ના કાયદામાં ભૂલ સુધારણાની જોગવાઈ છે? ના, તે માત્ર નાબૂદી માટે છે. અને હવે છેલ્લા 5 સવાલો ધ્યાન આપજો. સવાલ નંબર 196. યુએલસી હેઠળ પ્રીમિયમ વગર જમીન વેચી શકાય? નિષ્ણાત: માત્ર મુક્તિની શરતો મુજબ. 197. શું નાબૂદી પછી વારસદારો વચ્ચે જમીન વહેંચાઈ શકે? હા. 198. યુએલસી નાબૂદી પછી 7/12ના બીજા હકમાં શું લખાય? યુએલસી કાયદાની જોગવાઈમાંથી મુક્ત થયેલ. 199. શું આ કાયદો સેલ્ફ ડિક્લેરેશન પર આધારિત હતો? હા, ફોર્મ 1 દ્વારા. અને આપણો આજનો અંતિમ સવાલ નંબર 200. યુએલસી નાબૂદી પછી રેવન્યુ સર્વેની પ્રક્રિયામાં શું ફેરફાર થયો? યુએલસીની ચકાસણીનો તબક્કો નીકળી ગયો. તો લો, આ સાથે પૂરા થયા આપણા 50 સવાલો. એકદમ ઝડપી રિવિઝન. ફેક્ટ્સ તો બધા રિવાઇઝ થઈ ગયા, પણ મોટો સવાલ એ છે કે શું પરીક્ષા માટેની સ્ટ્રેટેજી તૈયાર છે? આ સવાલ પર વિચારજો. ફરી મળીશું. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.